માતાજી આજ રોજ જામજોધપુરથી કિરીટભાઈ બખતરિયા અને તેમજ તેની આખી કમિટી કે જે આપણે 7 બેના સમૂહ લગ્ન છે તો એના અનુસંધાને આજે મને પૂછવા આવ્યો છે કે બાપુ અમારી કાંઈ સેવાની જરૂર હોય તો કયો, મેં ખડે પગે ઊભા રહું. અને કમિટી વતી એને જે કાથરોટ લખાવેલી છે, કેસરોલ લખાવેલા છે તે પણ આજે દેવા આવ્યા છે અને પ્રોત્સાહન આપવા આવ્યા છે કે બાપુ ગમે તેવી જરૂર પડે તો જામજોધપુર કમિટી અમે ખડે પગે ઊભા છે અને આપણો સમાજનો આશ્રમ છે અને એના માટે અમે આવ્યા છે. આવી આજે આખી કમિટીએ આશ્રમની મુલાકાત લીધી અને આગળ હવે જયદીપભાઈ 2 શબ્દ કહે છે. જય લીંબોચ માતાજી, જય સિંહજી મહારાજ. હું ઓલ ગુજરાતના સમસ્ત હાલારી વાણંદ સમાજને કહેવા માગું છું કે ભક્તિધામ આશ્રમ ઉપર જે સેવાકીય કાર્યક્રમો થાય છે અને જે બાપુ બીજા માટે અને સમાજ માટે જે જીવન જીવે છે અને જેટલું કરે છે તો એને ખરેખર આપણા સમાજને એને ધન્યવાદ આપવો જોઈએ. એની સેવાકીય પ્રવૃત્તિને આપણે બિરદાવવી જોઈએ અને બાપુ પાસેથી આપણે થોડીક પ્રેરણા લેવાની જરૂર છે કે આપણા સંગઠનનું થવાની જરૂર છે. બાપુના સાનિધ્યની અંદર આજે અમે જે આશ્રમની મુલાકાત લીધી એ આશ્રમની અંદર અમે જે મંદિરો અને જે એમની જગ્યાનું જે એને વિકાસ કર્યો છે તો એ વિકાસને અમે જોઈને અમે આજે અમને હાલારી વાણંદ સમાજના એક બાપુ છે એના પ્રત્યે અમને ગર્વ આનંદ ઉદ્ભવે છે. મને તો એકદમ એટલો ગર્વ થાય છે કે ખરેખર આખા સોરઠની અંદર આપણા વાણંદ સમાજનો આશ્રમ તો એક જ આશ્રમ છે કે ભક્તિધામ આશ્રમ છે અને ચોકી સોરઠ ભક્તિધામ આશ્રમ. અને ભક્તિધામ આશ્રમની ખરેખર બધાને સમાજને હું એક વખત આ આશ્રમની મુલાકાત લ્યો, બાપુની એક વખત મુલાકાત લ્યો અને જે બાપુ સેવાકીય પ્રવૃત્તિઓ જે સમૂહ લગ્ન આપણી દીકરીઓના કરાવે છે એ સમગ્ર લગ્નની અંદર જેટલો આપણાથી થાય એટલો ફૂલની તો ફૂલની પાખડી પણ જે આપણાથી બને જે આપણી શક્તિ છે ને એ શક્તિ દ્વારા બાપુને સાથ સહકાર અને સપોર્ટ આપવો એ આપણી જ્ઞાતિની ફરજ છે. બીજા અન્ય બધા સમાજો છે આપણે જોઈએ છે બધા સમાજોના બધા સપોર્ટ કરે છે તો ખરેખર આપણે આપણા જ્ઞાતિને ગર્વ લેવા જેવી બાબત છે કે બાપુ આટલું બધું આવા સારા સુંદર કાર્યક્રમો કરે છે ને તો એ કાર્યક્રમમાં ફૂલની તો ફૂલની પાખડી આપણાથી જે પહોંચાય ને એ સપોર્ટ તમે બાપુને કરો એટલી મારી અરજ છે. અને બાપુ ખરેખર આટલા બધા ચોથો સમૂહ લગ્ન છે આ અને અમને દર સમૂહ લગ્ન આમંત્રણ હોય છે અને અમે બધા આવીએ છીએ અને બાપુ હજી સુધીમાં અમને ક્યાંય એવું જોવા નથી મળ્યું, સાંભળવા નથી. બાપુ આશ્રમની બાળે જઈ અને ક્યાંય પણ ફાળાની રિક્વેસ્ટ કોઈને કરી હોય ફંડ ફાળો લેવા ગયા હોય એવું અશક્ય વસ્તુ બાપુને સામેથી જે પણ વ્યક્તિ અહીંયા જે આવે છે એ જ બાપુ સ્વીકારે છે. બાપુ કોઈ પાસે ફાળો લેવા જતા નથી, દાન દક્ષિણા માગતા નથી. આશ્રમમાં એના જે સેવકો છે, એના જે સાધકો છે અને જે પણ આપણા સમાજના કાર્યકરો છે અને સમાજને જેના બાપુ ઉપર ગર્વ છે એવા સમાજલક્ષી જે આપણા સભ્યો છે એ બાપુને સામે આલી ફોન કરી અને સામેથી દાન દક્ષિણા આપે છે પણ બાપુ કોઈ દિવસ ક્યાંય દાન દક્ષિણા લેવા જતા નથી. તો સમાજના સર્વ હોદ્દેદારો, પ્રમુખો, ઉપપ્રમુખો બધાને એટલી આપણી નમ્ર વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાખડી જે જરૂરિયાત પ્રમાણે આપણી જે શક્તિ હોય એ શક્તિ પ્રમાણે આવા સેવાકીય કાર્યોની અંદર જોડાવ અને બાપુને સાથ સહકારને સપોર્ટ આપો. અને હું એવી માં લીંબોચ અને સેનજી મહારાજ પાસે એવી પ્રાર્થના કરું છું કે ભગવાન બાપુ જ્યાં સુધી પૃથ્વી ઉપર છે ત્યાં સુધી આવીને આવી શક્તિ એને આપે, આવા સારા કાર્ય કરવાની શક્તિ આપે
અને એના સેવકો સમાજ વતી જે પણ એને દાન દક્ષિણા મળે છે એનાથી વધુ મળે અને બધાય થોડું થોડું આમાં સહભાગી થાય. આ તો ભાઈ દાન છે અને આ તો સેવાકીય પ્રવૃત્તિ છે. જેટલું દિયો એટલું ઓછું. આપણી દીકરીને કરિયાવર આપણે આપીએ છીએ તો એવી રીતના આ કોકની દીકરી છે તો બાપુ આટલું સેવાનું કાર્ય કરે છે તો આપણે એમાં કંઈ નહીં તો થોડું સહભાગી થવા બધાને નમ્ર વિનંતી છે. બાકી છે એ બોલી જાઓ. અને હજી 4 ફોર્મ ભરાઈ ગયા છે. 7 દીકરીઓના સમૂહ લગ્ન છે અને હજી 3 ફોર્મ ભરવાના બાકી છે. આપણા સમાજમાં કોઈ પણ વ્યક્તિ હોય તો હું એને વિનંતી કરું છું કે બાપુને ફોન કરી અને નામની નોંધણી કરાવવા નમ્ર વિનંતી. જય માતા. જય માતાજી.